ઓકે, થેન્ક યુ વેરી મચ. આજે આપણે કાર્યક્રમના એક મધ્યાંતર પર છીએ. બહુ રસક્ષતિ નથી કરવાની, પણ જે અમુક કામ કરવા પડતા હોય એ કરવા પડે. જે એક સ્ટેજની ગરિમા છે, મારા સંસ્થાની એક પ્રણાલી છે, એ જાળવવા માટે હું આપણા પ્રમુખ શ્રી અમલભાઈ ધ્રુવને વિનંતી કરીશ કે સ્ટેજ પર પધારે. સંસ્થાના માનનીય શ્રી શાહ સાહેબ, તેઓને પણ વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારે. સંસ્થાના શ્રી ડાયરેક્ટર એજ્યુકેશન તુષાર પુરાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. આપણને આટલો બધો આનંદ આપ્યો અને સાથે સાથે સાહિત્યની પણ વાત કરી એવા શ્રી પાર્થિવભાઈ ગોહિલને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પધારે. શ્રી અંકિતભાઈ ત્રિવેદીને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પધારે. મિત્રો, આ કાર્યક્રમ તૈયાર કરવામાં સિનિયર, જુનિયર ઘણા બધા મિત્રોએ સહકાર આપ્યો છે. તો કાર્યક્રમની એક પ્રણાલી મુજબ શ્રી અમલભાઈનું સ્વાગત, જે આપણી સંસ્થાના પ્રમુખ છે, હું વિનંતી કરીશ મેઘ અવાસિયા, ખ્યાતિ પંચાલ, ભક્તિ પૂજારા, રિદ્ધિશ વોરા સ્ટેજ ઉપર ફટાફટ આવે. શાહ સાહેબનું સ્વાગત કરવા માટે હું જયશ્રીબેન મહેતા અને સિદ્ધાર્થભાઈ દેસાઈને વિનંતી કરી સ્ટેજ ઉપર પધારે. શ્રી પુરાણી સાહેબનું સ્વાગત કરવા માટે ખાસ પુનાથી પધારેલ શ્રીધર શાહ, શ્રીમતી ધારિણી શાહ, શ્રી વિરલ ડેલીવાલા અને પૂર્વીબેન કિકાણીને વિનંતી કરી સ્ટેજ ઉપર આવે. પાર્થિવભાઈનું સ્વાગત કરવા માટે પ્રણવભાઈ મહેતા, યેશાબેન શાહ અને યાત્રીબેન શેઠ કરશે. જોડે જાઓ, તમે આપી દો. હા, એક જોડે જવાનું હોય. યુ નીડ ટુ ગો એવરીથિંગ. મિત્રો, થેન્ક યુ અમલભાઈ. કાર્યક્રમ આપણને સૌને આપણા સીએનના વિદ્યાવિહારના ગીતો પ્રત્યે ખૂબ એક લાગણી હોય છે. આપણા વિદ્યાવિહાર ગીતોની સીડી હાલમાં પ્રણવભાઈએ નવેસરથી ડિજિટલ રેકોર્ડિંગ કરાવીને આપણી સમક્ષ રજૂ કરી છે. એ સીડીનું પણ આજે આપણે વિમોચન કરવા જઈ રહ્યા છે. એ માટે હું પ્રણવભાઈ મહેતા અને સિદ્ધાર્થભાઈ દેસાઈને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારે. આપણને સૌને વિદ્યાવિહારના ગીતો, સીએનના ગીતો પ્રત્યે ખૂબ લાગણી છે. મારા છેલ્લા 10 દિવસમાં મેં ઘણા બધા મિત્રો જોડે વાત કરી કે સીએનના પોતાના 70 ગીતોનું લગભગ આલ્બમ છે. ત્યારે ખૂબ મિત્રો ખુશ થઈ ગયા. ઘણા બધા કે સીએનના પોતાના ગીતોનું આલ્બમ એક નવાઈની વાત છે. એમાંય આપણું સ્કૂલ એન્થમ એટલે કે અમે નમીએ તને ચીડ સાથી, જે આપણના માટે રાષ્ટ્રગીત જેટલું જ મહત્ત્વ ધરાવે છે, તો એ સંપૂર્ણ ગીતોની સીડીનો આપણને સેટ પ્રણવભાઈએ ફરી એકવાર ઉપલબ્ધ કરાવ્યો છે. તો આજે આપણે એનું વિમોચન કરીએ. સીડી આપણી સમક્ષ પ્રણવભાઈ તરફથી અને વિદ્યાવિહાર કુળના સહયોગથી. પ્લીઝ લેટ્સ ગીવ ધ બિગ હેન્ડ. નથી સંભળાતું, હજી મોટા અવાજે. સો આપણી સાથે વિદ્યાવિહાર ગીતોની સીડી ઉપલબ્ધ છે. આજે એનું વિમોચન કરીએ છીએ. ફરી એકવાર જોરદાર ગુંજદાર તાળીઓથી વધાવી લઈએ તેમને. થેન્ક યુ પ્રણવભાઈ, તમારી ખૂબ સુંદર મહેનત બદલ.
આ સીડી બહાર સોવિનિયર શોપ પર માત્ર ₹50ની કિંમતથી મળે છે. ત્યારબાદ તમને વિદ્યાવિહાર કુળની ઓફિસ પરથી મળશે. સૌને નમ્ર વિનંતી કે આ સીડી ખરીદે. એક વાતનો અત્યારે પણ ઉલ્લેખ કરવાની જરૂર લાગે છે કે આ માત્ર લગભગ 30 ગીતોની સીડી છે. આ સીડી આપણે લગભગ 70 ગીતોના સ્વરૂપમાં ફરી એક વખત કદાચ આવતા વર્ષે વિમોચન કરીશું. ત્યારે આટલી જ સરસ તાળીઓ ફરી એકવાર આપણે સાંભળીએ. હું પ્રણવભાઈને વિનંતી કરીશ આપણી સમક્ષ 2 શબ્દ વાત કરે. આપણને સૌને ગમતા આ ગીતોની સીડીના નિર્માણ કાર્ય દરમિયાન મને ખૂબ જ આનંદ થયેલો. પહેલાં એની ઓડિયો કેસેટ બનાવેલી ગૌરાંગભાઈ વ્યાસના સંગીત સંચાલનમાં, આરતી મુનશી કે જેણે મને નિર્માણમાં સહાય કરી, અને સાથે સાથે માધવ રામાનુજ કે જેમણે પ્રસ્તાવના કરી, અને ફાલ્ગુનીબેન શેઠ, મોહિનીબેન વગેરે એ બહુ જ આમાં સાથ આપ્યો. મૃદુલાબેન પરીખે પણ ગાયું છે, વિભાબેન દેસાઈએ ગાયું છે, અને માય નેમસેક પ્રણવ એચ મહેતા કે જે અત્યારે ઇન્ટેલમાં ડાયરેક્ટર છે એરિઝોનામાં, એણે પણ બહુ સરસ ગીતો આમાં ગાયા છે. તો જે આપણે એ વખત અમે જે કહો સદભાગી હતા સ્નેહરશ્મિ નીચે અહીંયા ઉછરવામાં, એની અંદર આપણે સૌ જાણીએ છીએ કે સ્નેહરશ્મિ વર્ગ ઉપરાંત વર્ગ બહારની પ્રવૃત્તિઓમાં ખૂબ જ મહત્ત્વ આપતા, અને એમાં સંગીતનું મહત્ત્વ સવિશેષ. એટલે એ જે આખા ગીતો બધા થયા, કવિતા ગીતો, એ વિદ્યાર્થીઓના હૈયે અને હોઠે રમતા રહ્યા. અને ટુ ધેટ એક્સટેન્ટ કે ધારો કે હું જમશેદપુર હતો અને બીજા લોકો બહાર હશે ત્યાં પણ અમે છોકરાઓને હાલરડામાં પણ આ ગીતો ગાઈએ. એટલે કે ઉચ્છ્વાસે નિશ્વાસે મારી એક જ રટના હો. અને એવી રીતે આ બધા ગરબાઓ જે અમારી નજર સમક્ષ લખાયા, સયર વનરાતે વનમાં વેણું વાગી, ગમ્મર ગમ્મર ગુમે વાલોણું મારું ગમ્મર ગમ્મર ગુમે, રેશમ ઈંઢોણી રૂપા બેડલું વગેરે. અને એક જ છેલ્લું સેન્ટન્સ કહીને હું વિરમું છું કે રવિન્દ્રનાથ ટાગોર એમણે એક કહેલું કે વેન આઈ વર્ક ગોડ હેલ્પ્સ મી, વેન આઈ સિંગ ગોડ લવ્સ મી. આમાં સીડી ઉપરાંત અંદર બધા જ ગીતો આ એક બુકલેટમાં આપ્યા છે. કોણ કવિ છે, આખા ગીતોના શબ્દો અને સ્વર કોણે આપ્યો છે, બધું લખેલું છે. થેન્ક યુ પ્રણવભાઈ, આટલું સરસ સુંદર કાર્ય કરવા બદલ પ્રણવભાઈનો અંગત રીતે વિદ્યાવિહાર કુળ વતી અને સમગ્ર સંસ્થા વતી તેમનો આભાર માનું છું. કાર્યક્રમને આગળ ધપાવીએ. બહુ ખૂબ ઝડપથી આપણે અમલભાઈના 2 શબ્દો જે પ્રાસંગિક વાત કરીએ. વિદ્યાવિહાર કુળનું વિઝન શું છે સંસ્થા માટેનું, વિદ્યાવિહાર કુળના ફોટોગ્રાફ્સ અને પ્રવૃત્તિ જે 4-5 વર્ષમાં કરી છે એના લગભગ 160 ફૂટ લાંબુ બેનર મૂકેલું છે. સૌને વિનંતી જોજો. પણ આવનારા વર્ષોમાં આપણે શું કરવું છે, શું કરી શકીશું, એની અમલભાઈ જોડથી વાત સાંભળીએ. અમલભાઈ, નમ્ર વિનંતી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે સાંજે અહીંયા આપણે બધા ભેગા થયા છીએ. પાર્થિવભાઈના ગીતો પણ સાંભળવાની ખૂબ ખૂબ મજા પડે છે, અને હું 3 મિનિટ લઈશ એટલે તમે એક ગીતથી વંચિત રહેશો એનો મને પૂરેપૂરો ખ્યાલ છે. એટલે હું લાંબો સમય તો જરૂર નહીં લઉં. પણ 2004ની અંદર શરૂ કરેલી આ મજલ અત્યારે ઘણી આગળ વધી છે. આપણે લગભગ 3000થી વધારે વિદ્યાર્થીઓનું લિસ્ટ આપણી પાસે છે. એ લોકો આપણા નેટવર્કની અંદર છે, અને આપણી નવી વેબસાઇટ ઉપર યુ વિલ બી એબલ ટુ કોન્ટેક્ટ ધેમ. અને વેબસાઇટ ઉપર જાતના મોડર્ન પ્રોગ્રામ્સ મૂકી યુ વિલ બી એબલ ટુ રિયલી ટેક ફૂલ એડવાન્ટેજ ઓફ યોર બિંગ અ CNite. ખૂબ મજા પડશે એ વેબસાઇટ ઉપર જો તમે લોકો જશો તો. અને આજના પ્રોગ્રામનું જેમણે આપણને ખરેખરું પીઠબળ આપ્યું તે SISના શ્રી સુનિલ કક્કરનો પણ આપણે આભાર ખૂબ માનવો જોઈએ, કારણ કે એ પણ કોમ્પ્યુટરના ફિલ્ડની અંદર ખૂબ આગળ વધેલા છે અને એમનો સહકાર મળતો જ રહેશે. આપણે આ સંસ્થાને એક ઇન્ટરનેશનલ લેવલની સંસ્થા બનાવી છે. આ સંસ્થાની પાસે એમ છે, ઓબ્જેક્ટ છે, અને આમ જોવા જઈએ તો 10 થી 15 કરોડથી પણ વધારે રૂપિયાના પ્લાન્સ તૈયાર થયેલા છે. આમાંથી આપણે કુળ તરફથી 1 કરોડ રૂપિયા બને એટલી વહેલી તકે ભેગા કરવાની એક વાત પણ આપણે ભીડી છે. અને કહ્યું છે, અને સુનિલ કક્કર વિલ 100% એગ્રી વિથ મી, કે
નહીં માફ નીચું નિશાન, નિશાન ચૂક માફ છે. નિશાન તો આપણે ઊંચું જ મૂકવું છે અને એ ઊંચા નિશાનને આપણે જરૂર પહોંચવું છે અને એ જ ભાવનાથી આપણે લોકો આગળ વધી રહ્યા છીએ. એક વસ્તુ મારે જરૂર કહેવી છે કે આ બધા પ્રોગ્રામોનું જે સંચાલન કરવામાં આવે છે, એમાં નિખિલ અને એની જે ટીમ છે એ લોકોએ જે સખત કામ કર્યું, પણ એ ટીમની અંદર પણ જો હું વધારે જોઉં તો સાગર, વિરલ ડેલીવાલા, ધારિણી, પૂર્વી કેકાણી અને બીજા 30-35 મિત્રો છે જે લોકોએ તનતોડ મહેનત કરી છે, દિવસ રાત ભેગા કરીને એ લોકોએ મહેનત કરી છે. પણ વધારે લોકો એની અંદર આવે, વધારે ખંતથી કામ કરે તો જ આ જુસ્સો આપણે લોકો આગળ ટકાવી રાખીશું. બાકી પ્રોગ્રામ જોઈએ છીએ કહેવાથી પ્રોગ્રામ થતા નથી. એ પ્રોગ્રામ કરવા માટે જે મહેનતની જરૂર પડતી હોય છે એ માટે આઈ એમ શ્યોર કે અહીંયા આવેલા ઘણા લોકો આવી શકે. આપણું આ એક ઓર્ગેનાઇઝેશન એક સ્ટ્રક્ચર્ડ કે મેનેજમેન્ટની અંદર જેમ ચાર્ટ હોય એ ટાઈપનું ઓર્ગેનાઇઝેશન નથી. ઇટ્સ અ કમ્પ્લીટલી ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન, રાઈટ. સો જેને પણ આવીને કામ કરવું હોય તો પ્રોગ્રામની જાહેરાત થાય, ત્યાર પછી આવે અને દરેક જણ એક ટીમની અંદર મળી જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ તેમ તેમ ઓર્ગેનાઇઝેશન ઊભું થતું જાય છે અને તેમ તેમ આપણા પ્રોગ્રામો. કહેવામાં આવ્યું કે નવા ગીતો અને શા માટે આપણે સીએનના જૂના ગીતો, તો પ્રણવભાઈએ આપણને સામટા 30 ગીતો પીરસી દીધા છે જે ઘેર ઘેર આપણે લોકો સાંભળી શકીશું અને એને આપણે એન્જોય કરી શકીશું. આવી આજના જમાનાની સાથે આપણે તાલમેલ કરવાના છે. બીજું પણ મારે એ કહેવું છે કે ઘણા લોકોએ 100 રૂપિયા આપીને મેમ્બરશિપ લીધી છે, બાકીના 900 રૂપિયા આપ્યા નથી. તાળીઓ પડી છે, એ પાર્થિવને પડે છે, એના કદાચ જુદી મને પડી છે પણ બંધ કરવા માટે. પણ મારી એ વિનંતી છે કે આજે રોકડાને ઉધાર કાલે, બાકીના જે હોય તે પણ આપી દો અને વધારે ને વધારે મેમ્બર બનો. અને આ સાથે મારે બીજું કહેવું છે, અને બીજા કરતાં બહુ આગળ વધી ગયો, પણ ખરેખર તાળીઓ ઓછી સંભળાય છે અહીંયા. હા, એટલે હવે સારા ગીતો આવે ત્યારે વધારે જોરથી તાળીઓ પાડજો કે જેથી પાર્થિવનો પણ ઉત્સાહ ખૂબ વધે. પણ પાર્થિવને મારે એ કહેવું છે કે તું બહાર આવીને જો તમે બેસશો તો તમને ખબર પડશે કે કેટલી તાળીઓ પડી રહી છે એના પ્રોગ્રામની અંદર. થેન્ક યુ વેરી મચ. અને આપણે અવારનવાર મળતા રહીશું એની ખાતરી સાથે. યંગ લોકો નવા પ્રોગ્રામો કરવા માટે આગળ આવે એ બધાને મારી ખૂબ વિનંતી છે. થેન્ક યુ અમલભાઈ. વિદ્યાવિહાર કુલ 4 વર્ષ પહેલાં કે 5 વર્ષ પહેલાં લગભગ 51,000 રૂપિયાના કોર્પસ સાથે 1200 મિત્રો સાથે મને સોંપવામાં આવ્યું. અમલભાઈની રાહબરી હેઠળ મારા મિત્રોના સહકારથી આજે આ જ કુળ અત્યાર સુધી લગભગ 20 લાખ રૂપિયા સંસ્થામાં વાપરી ચૂક્યું છે. ગ્રીન ડેવલપમેન્ટ ખાતે લગભગ 5 લાખ રૂપિયા, સ્કોલરશિપ ખાતે 3 લાખ રૂપિયા, સંસ્કાર હોલ ખાતે 7 લાખ રૂપિયા, વોટર કુલર માટે લગભગ 1.5 લાખ રૂપિયા અને એ સિવાય બીજા બધા ઘણા બધા કાર્યો સાથે કામ કરે છે. અત્યારે લગભગ 3500થી 3600 મિત્રોનો ડેટા આપણી જોડે છે. આ ડેટા હવેના દિવસમાં વેબસાઇટ પર આવશે, સાથે ઘણા બધા ઇન્ટરેક્ટિવ મોડ્યુલ પણ આવશે, આપ જોતા રહેજો. સાથે જ્યારે આટલો સરસ મેળાવડો હોય, મિત્રો હોય, ત્યારે આપણા સંસ્થાના વડીલ શાહ સાહેબના 2 શબ્દો શિખામણના સ્વરૂપમાં ના સાંભળીએ તો કદાચ હું નગુણો કહેવાઉં તો હું શાહ સાહેબને વિનંતી કરું 2 શબ્દો કહે આપણને. 2 શબ્દો સાહેબ પ્લીઝ. અત્યારે ભાષણ કરવાનો સમય નથી. હું વિદ્યાર કુલને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને નિખિલ અને એના મિત્રો જે કામ કરી રહ્યા છે એ માટે એમને ખૂબ અભિનંદન છે. આવતા વર્ષે સંસ્થાને 100 વર્ષ પૂરા થાય છે, એટલે અત્યારે ઓડિયન્સમાં જે જૂના વિદ્યાર્થી મિત્રો છે એ બધાને ખાસ નિમંત્રણ છે કે એ વર્ષે એપ્રિલની 12મી તારીખે બધા જ આવે અને એમના મિત્રોને લેતા આવે અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાવિહાર ઉભરી જાય એટલા જૂના વિદ્યાર્થીઓ આવે એવી અપેક્ષા રાખું છું. અને ફરીથી સૌને અભિનંદન. થેન્ક યુ શાહ સાહેબ. મને ખાતરી છે કદાચ આજે 2000 મિત્રો અહીંયા બેઠા છે. 20,000નો આંકડો 2012માં મને મળશે? ના સંભળાયું? પાછળથી અવાજ જોઈએ છે. થેન્ક યુ. આનાથી પણ સારો કાર્યક્રમ હશે, ચોક્કસ, પ્રોમિસ. સંસ્થાના તાજેતર લગભગ 2 વર્ષ પહેલાં આવેલા
અંગ્રેજીના ખૂબ સરસ વ્યાખ્યાતા. કદાચ એકવાર તમને સાંભળવાનું શરૂ કરો તો તમે બંધ ના થઈ શકો. તમે કાન તમે બંધ ના કરી શકો. આમે તમારો કંટ્રોલ નથી. એવા શ્રી પુરાણી સાહેબને હું વિનંતી કરીશ કે આપણને 2 શબ્દો પ્રાસંગિક કહે. મંચસ્થ મહાનુભાવો અને વિદ્યાવિહાર કુળમાંથી દીક્ષિત થયેલા આપ સૌ, સમય નથી વક્તવ્યનો, ફરી કોઈક વાર સ્વતંત્ર કાર્યક્રમ રાખીશું, પરંતુ આપ સૌના પ્રત્યે બહુ જ ઊંડા આભારની લાગણી વ્યક્ત કરું છું. મારું કમનસીબ રહ્યું છે કે હું સીએનનો વિદ્યાર્થી નથી, પરંતુ હવે સીએનની પરંપરા, સીએનના સંસ્કાર અને સીએનના મૂલ્યોથી સંપૂર્ણપણે રંગાઈ અને એ પ્રમાણે 12 સંસ્થાઓનો હું વહીવટ કરી રહ્યો છું. અંકિતભાઈએ કહ્યું કે અમદાવાદીઓ ફક્ત શિયાળામાં જ કોટના ખિસ્સામાં હાથ નાખતા હોય છે, પરંતુ મારો અનુભવ આપ સૌને જોયા પછી જુદો જ છે કે શિયાળા સિવાય પણ આપ કોટના ખિસ્સામાં હાથ નાખી અને આપનો સહયોગ કુળને અને સંસ્થાઓને આપી રહ્યા છે. એ માટે સમગ્ર પરિવાર તરફથી આપના પ્રત્યે ઊંડા આભારની લાગણી વ્યક્ત કરું છું. અને ફરી એકવાર આવા જ એક પ્રસંગે જાન્યુઆરી મહિનામાં પણ એક બીજા જ આંતરરાષ્ટ્રીય કલાકારનો કાર્યક્રમ યોજવાનો અહીંયા વિચાર છે. એની તૈયારી ચાલી રહી છે. સપ્તક સ્કૂલ સાથે થોડોક એની સાથેનો સંપર્ક ચાલી રહ્યો છે. એ પ્રસંગે પણ આપ સૌને આમંત્રીશું અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો અને જે કોઈક રીતે આપ સહયોગ આપી શકો, કારણ કે હવે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી પણ અમને એક્ઝમ્પશન મળી ગયું છે. ફોરેન એક્સચેન્જ માટેનું પણ જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું હોમ મિનિસ્ટ્રીનું અમને એક્ઝમ્પશન પણ મળી રહ્યું છે. એટલે કોઈ પણ પ્રકારનો સહયોગ આપ આપશો એ અમને હંમેશા સ્વીકાર્ય રહેશે. માર્ક ટ્વેને એકવાર કહેલું કે અડધો કલાક બોલ્યા પછી લોકો ત્રાંસિયા કે ઘડિયાળ સામે જુએ ત્યાં સુધી તો મને વાંધો નથી આવતો, પરંતુ પછી 45 મિનિટ પછી કાંડું કાન પાસે લઈને ખંખેરે કે આ બંધ તો નથી થઈ ગયું ને, ત્યારે મને એમ થાય કે હવે મારે બંધ કરવું પડશે. એવું ન થાય ને એવી ચેષ્ટા ન થાય એટલા માટે આપ સૌની રજા લઈને નિખિલભાઈનો ખાસ કરીને આભાર માનું છું, અમલભાઈનો, પાર્થિવભાઈનો અને અંકિતભાઈનો પણ સમગ્ર વિદ્યાવિહાર પરિવાર તરફથી આભાર માની અને વિરમું છું. ધન્યવાદ. થેન્ક યુ પુરાણી સાહેબ. કાર્યક્રમને આગળ ધપાવીએ. આગળના માઇલસ્ટોન ફરી એકવાર પાટીમાં ઘૂંટેલા દિવસો યાદ કરાવી સમય કરે છે છણકો. બાળપણના એ દિવસો સહેજ અડું તો થાતો મોટો ભડકો. શું આ દિવસો ફરી એકવાર યાદ કરીએ? સારું, હું પાર્થિવભાઈને ફરી એકવાર વિનંતી કરીશ અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ એમની જગ્યા પર બિરાજે. વિદ્યાવિહાર કુળને અને સંગઠન સમિતિને આવા બધા કાર્યો કરવા માટે જેઓ સતત ઓક્સિજન પૂરો પાડે છે એવા નિખિલભાઈને સંગઠન સમિતિના સભ્યો સન્માન કરે છે. મારી બિલકુલ ઈચ્છા નથી. પણ મિત્રોનો પ્રેમ કદાચ મને ના નથી પાડી શકતો. પાર્થિવભાઈ અને અંકિતભાઈને વિનંતી કરું સ્ટેજ પર આવે.